હેલો, કેમ છો બધા? બધા મજામાં જશો અને ખુશ હશો. તો આજે હું વ્લોગ કરી રહી છું. મારી ભત્રીજીનું હતું આજે બોલમણું. તો આ બોલમણાના દિવસે બધા મહેમાનો અને આવ્યા હતા અને અહીંયા ફોટોશૂટ ચાલુ હતો. મારા ભાઈ ભાભીઓ છે આ બધા મારા ભાઈ છે. આપને હાય કરે છે ને આ બધા મારા ભત્રીજા ભાણેજા સબ મિક્સ હતા. અને અહીંયા બધા ઊભા છે કે મહેમાનની વાટ જોઈ રહ્યા છે કે મહેમાન આવે મળી અને પછી આપણે કાર્યક્રમ આગળ વધારીએ. તો આજે મારી ભત્રીજી વિહાનું બોલમણું હતું, તો એના નાનાવાળા આવવાના હતા, એટલા માટે બધા લાઈનમાં ઊભા છે મળવા માટે અને પછી આપણે આગળ કાર્યક્રમ જોઈશું. તો મેં આજે પૂરો સરસ રીતે વ્લોગ તમારી માટે શૂટ કર્યો છે કે અમારા અહીંયાનું રીતિ રિવાજ કેવું છે એ તમને બતાવવા માટે કે કેવું હોય છે. અહીં પાસે નાનાવાળા બધા આવી ગયા છે, નાના પક્ષવાળા. તો અહીંયા બધા એકબીજાને મળે છે અને અહીં પાસે છે નાની માઓ, માસીઓ, બધા લોકો આવ્યા છે. તો મહેમાનો તો એ બધાને અહીંયા આપણે જય શ્રી કૃષ્ણ કરી અને આગળ પ્રોગ્રામ ચાલુ કરીશું. તો તમે જુઓ અને જોતા રહો. અને તમને જો મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લીઝ તમારા બધા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને તમને આ વિડીયો ગમે તો મારા ચેનલને અને મને સપોર્ટ કરજો. અહીં પાસે વિયા તો સૂઈ ગઈ હતી, પણ મીઠીને બેસાડી અને અમે એન્ટ્રી કરાવી હતી. તો આ મારી ભત્રીજી છે, હિતાર્થી વિહાની મોટી બેન છે. તો એને બેસાડીને અમે એન્ટ્રી કરાવી હતી, કારણ કે વિયા સૂઈ ગઈ હતી. તો વાંધો નહીં, ગમે તે બેસે ચાલે. તો આ એન્ટ્રી થઈ રહી છે અને પછી આપણને આગળનો પ્રોગ્રામ બતાવીશ. અહીંયા બધા આવે છે એન્ટ્રીમાં, તો તમે આગળ જોતા રહો. અહીં પાસે બધા બેસી ગયા છે અને પાછળ તમે જોઈ રહ્યા છો કેટલું સરસ પોસ્ટર અને કેટલું સરસ રીતે શણગાર્યું છે. તો બહુ જ મસ્ત લાગે છે અને આ બધા બેસી ગયા છે તો આગળનો કાર્યક્રમ સ્ટાર્ટ કરવા માટે. તો તમારા ત્યાં કેવું હોય છે એ કમેન્ટમાં જણાવજો. અમારા અહીંયા તો આવી રીતે હોય છે બોલમણું. તમારા ત્યાં કેવી રીતે હોય છે કે નથી હોતું એ બી જણાવજો. આ બધા બેસી ગયા છે અને વારાફરતી હવે જે અમારા અહીંયા એમ કહેવાય કે દેપ કરવાની હોય એ બધા આવશે અને કેવી રીતે હશે એ આગળનો પ્રોગ્રામ હું તમને જણાવીશ. જેવી રીતે ચાલુ થશે એ રીતે. અહીં પાસે બધા મહેમાનો ગોઠવાઈ ગયા છે જગ્યાએ. અને અહીં પાસે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આગળનો. તો અહીંયા વિયાના નાનો નાની આવ્યા છે. તો એ રીતે હું તમને જેવી રીતે જે આવશે એનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. જેટલાને હું બી ઓળખતી રહીશ એટલાનું ઇન્ટ્રોડક્શન તમને કરાવતી રહીશ. તો આગળ તમે જોતા રહો.
આ છે વિયાના માસી અને મામા. આ છે વિયાના મામા અને મામી છે. આ પણ વિયાના મામા છે. અને અહીં આ વિયાની માસીઓ છે અને માસા. આ વિયાના મમ્મીના માસી છે. આ વિયાના પપ્પાના મામા અને મામી છે. અહીં જે છે એ વિયાના પપ્પાની માસીઓ છે. અહીં ફઈ ફુવા આવેલા છે. અહીં મોટા પપ્પા મોટા મમ્મી છે. આ બધા મોટા પપ્પા મોટા મમ્મી ચાચી ચાચા બધા આવશે તો તમે આગળ જોતા રહો. અહીંથી પછી બધા ફઈ ફુવા આવશે વિયાના તો તમે જોતા રહો. અહીં પાસે વિયાના મામા એને સાયકલમાં બેસાડીને લઈ આવે છે તો તમે જોતા રહો. અને હવે બધા વિયાના જ મેં ક્લિપ નાખ્યા છે, કેપ્ચર કર્યા છે. એ કંઈ અહીંયા નાના પાસે આઈસ્ક્રીમ ખાય છે એ બધી ક્લિપ છે તો તમે એન્જોય કરો અને જોતા રહો. આ ક્યુટી પાઈની ક્લિપો જોઈ લો.
અહીં પાસે ફોટો સેશન ચાલુ છે. અહીંયા જે પ્રોગ્રામ મેન હતો એ પતી ગયો છે અને હવે જમણવારો જ બાકી હતો, તો પછી મેં જમણવારાનું ક્લિપ નથી લીધી. અને તમે અહીંયા જોઈ શકો છો, આ બધા મારા ભત્રીજા ભાણેજા છે અને બધા અમે બેસી રહ્યા છીએ. આ છે મારો ભત્રીજો હેમિલ.